નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ પહેલો પાર્ટ જે રિવિઝન નો હતો ચેપ્ટર નંબર 1 થી 4 જે તમે નિહાળ્યો હશે અને તમારા ફ્રેન્ડ્સ ને પણ શેર કર્યો હશે. ના કર્યો હોય તો હજી પણ શેર કરી દેજો, કારણ કે હવે બીજો વિડિયો આવી રહ્યો છે પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 થી 8. તો સમય ગુમાવ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. તો પ્રસ્તાવના: ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદન કાર્ય શરૂ કર્યું. કેવું મોટા પાયે શરૂ કર્યું. તો ઘણા બધા કર્મચારીઓની જરૂરિયાત સ્ટાર્ટ થઈ. તો ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય જે છે એ મોટા પાયે શરૂઆત કરી. શરૂઆતના તબક્કામાં તેમાં કોઈ ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાવ્યું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી જે છે એના કરતા લાગણીશીલ કર્મચારીઓ જે છે એ વધારે મહત્વના છે. તેઓને સમજાવ્યું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ એને માણસો ચલાવે છે. તો એના લીધે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક જરૂરિયાત. કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્વનું છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વોને જોઈએ તેટલું મહત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના પણ યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ જે કર્મચારીઓની પસંદગી છે એ યોગ્ય રીતે ન થઈ હોય અને તાલીમમાં ખામી હોય તો આપણે જે ધ્યેય વિચાર્યો છે એ પ્રાપ્ત કરી શકતા નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો પહેલું છે એમાં સંચાલનનું અગત્યનું કાર્ય છે. જેમ આયોજન જે અગત્યનું કાર્ય છે એ જ રીતે જે કર્મચારી વ્યવસ્થા છે એ અગત્યનું કાર્ય છે. કાયમી પ્રક્રિયા છે. એવું નથી કે એક વખત તમે કર્મચારી વ્યવસ્થા સ્થાપિત દી બસ પછી આખી જિંદગી એની જ રહેશે. એની અંદર જે પણ અપડેટ છે એ કરવા પડતા હોય છે. આગળ માનવ સંબંધો સાથે નિસ્બત છે. જે છે કર્મચારીઓ માનવ છે, બરાબર? તો માનવ સંબંધ સાથે નિસ્બત છે. પ્રવૃત્તિઓ જે છે એ ગતિશીલ બને. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને લીધે જે પ્રવૃત્તિઓ છે એ વધુ ગતિશીલ બનતી હોય છે અને ધ્યેય પ્રાપ્તિ તરફ જે ઓર્ગેનાઇઝેશન છે જલ્દી આગળ વધતું હોય છે. અન્ય કાર્યો સાથે સંબંધ, જેમ કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પણ સાથે સાથે કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસનું કાર્ય કરે છે. મૂડી ખર્ચ રોકાણ, એટલે કે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ નથી, પરંતુ એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે. મહત્વ તો ચાલક બળ પૂરું પાડે છે. જે કર્મચારી વ્યવસ્થા છે એ ઓર્ગેનાઇઝેશન માટે ચાલક બળ પૂરું પાડે છે, જેથી જે પ્રાપ્તિ તરફ ઓર્ગેનાઇઝેશન છે એ જલ્દી આગળ વધે છે. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે. સંચાલનના અન્ય કાર્યો માટે પણ ઓબ્વિયસલી માનવ સંચાલન, જે માનવ સંસાધન છે એ જરૂરિયાત રહે છે. એકમના હાથ પર, જેમ આગળ આપણે શીખ્યા, શરીરના મગજ જેવું સ્થાન કોણ ધરાવે છે? આયોજન, બરાબર છે? તો કર્મચારી વ્યવસ્થા જે છે એ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. કર્મચારીઓમાં સંતોષ. સારા કર્મચારી સંતોષી કર્મચારી હોય તો
જે પણ એકમ છે એના ધ્યેય પ્રાપ્તિ માટેના જે પણ કાર્યો છે એમાં બહુ સારી રીતે એની અંદર ફાળો આપશે. સંબંધોમાં સંવાદિતા, માલિક અને કામદાર વચ્ચે સારા રિલેશન સ્થપાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો માનવ સંસાધન સંચાલનનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે. કર્મચારી સંચાલનમાં ભરતી, પસંદગી, તાલીમ, ભૌતિક સુખ સગવડો, ઉત્તેજક વેતન પ્રથા, કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે કર્મચારી વ્યવસ્થાને માનવ સંસાધન સંચાલન તરીકે ગણવામાં આવે છે. એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યસંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે. પૈસા ઓર્ગેનાઇઝેશન પાસે છે, માલ સામાન જે પણ રો મટીરીયલ જોઈએ છે એ છે, પણ સારા કર્મચારીઓ જ નહીં હોય સારા, તો જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે એ ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM આખું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. મોટાભાગે એકમો હવે માનવ સંસાધન વિભાગ અલગ રાખવા માંડ્યા છે. વળતર અને વિકાસ સંબંધિત બાબતો કઈ છે કર્મચારી વ્યવસ્થામાં? તો જરૂર પડે ત્યારે કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરવી, કર્મચારીઓ તેના કાર્યમાં નિષ્ણાત બને અને વિચાર શક્તિ વધે તે માટે જરૂરી વાતાવરણ પૂરું પાડવું, જરૂરી બને તો એક બહાર ટ્રેનિંગ માટે મોકલવું ત્યાં પણ મોકલી શકે છે. કર્મચારીઓને તેમની લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા, કર્મચારીઓની કાર્ય સંબંધિત સમસ્યાઓ જાણવી અને તેનો ઉકેલ જેમ બને એમ ઝડપથી કરવો. આમ માનવ સંસાધનમાં કર્મચારી માત્ર ઉત્પાદનના સાધન તરીકે જ નહીં પરંતુ તે એક માનવી તરીકે સ્વીકારવામાં આવ્યો છે. કર્મચારી ફેરબદલી દર, LTR, લેબર ટર્નઓવર રેશિયો ઘટે. લેબર ટર્નઓવર રેશિયો એટલે એક વર્ષની અંદર તમારા ત્યાંથી કેટલા કર્મચારીઓ નીકળી જાય છે, બરાબર, તો જોબ છોડીને જતા રહે છે, એને કહેવાય LTR. તેમજ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યસંતોષમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ધંધાકીય એકમમાં સ્થિર કર્મચારી દળ ઊભું કરવામાં આવે તો એને લીધે એકમના ઉદ્દેશો પણ સિદ્ધ થાય છે, સાથે સાથે કર્મચારીના ઉદ્દેશો જે છે એ પણ સિદ્ધ થાય છે. અર્થ કર્મચારી વ્યવસ્થાનો, ભરતીનો. તો ભરતીનો અર્થ છે, ભરતી એટલે કર્મચારીઓ શોધી તેઓને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને કહેવાય છે ભરતી. વૈજ્ઞાનિક ભરતીનો અર્થ, વૈજ્ઞાનિક ભરતીનો અર્થ છે યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓને મેળવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ભરતી. ભરતીના કારણો કયા કયા હોઈ શકે? 2 માર્કમાં પૂછી શકાય અથવા 1 માર્કમાં પણ આવી શકે. કયા કયા કારણો હોઈ શકે? નવા ધંધાકીય એકમની સ્થાપના, ધંધો ઉત્પન્ન થાય ત્યાં ભરતીની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. ધંધાકીય એકમની નવી શાખા ખોલતા, એક જગ્યાએ ભરૂચમાં શાખા છે, પછી બીજી જગ્યાએ સુરતમાં પણ શાખા ખોલવામાં આવશે, ત્યાં નવા કર્મચારીની ભરતી થશે. કર્મચારીના રાજીનામા, મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણો કર્મચારીની ભરતી કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે. આમ ભરતીની પ્રક્રિયા સતત ચાલતી પ્રવૃત્તિ છે. પૂછી શકાય છે, સમજાવો. ભરતીની પ્રક્રિયા સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો આ બધા રીઝન તમારે લખવાના રહેશે. ઇન્ટરનલ સોર્સ ઓફ રિક્રુટમેન્ટ એટલે કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો ભરતીના. તો જો ધંધાકીય એકમમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. એમાં કયા કયા છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પેપરમાં પૂછાય છે, 3 માર્ક અથવા 5 માર્ક ગમે તેમાં પૂછાઈ શકે છે. મોસ્ટ ઓફ 5 માર્કમાં પૂછાતો હોય છે. તો સૌથી પહેલું છે પ્રતીક્ષાવાળી યાદી, એટલે કે આગળ જોબ પોસ્ટિંગ કરી હોય, એડવર્ટાઇઝમેન્ટ કરી હોય, એમાંથી જે સિલેક્ટ કરવાના હતા એ કેન્ડિડેટ તમે સિલેક્ટ કરી લીધા. બીજા જે વધ્યા, બરાબર, જે પણ લાયક હતા પણ એને તમે એક વેઇટિંગ લિસ્ટમાં રાખો છો, જેથી કરીને ફ્યુચરમાં અગર બીજી રિક્વાયરમેન્ટ અગર આવે છે તો એ જે વેઇટિંગ લિસ્ટ છે એનો ઉપયોગ કરીને તમે તમારી જે પણ રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરી શકો છો. ઓકે, આને લીધે શું થાય છે? જે ખર્ચો છે ભરતીનો એ ઘટી જાય છે. વેઇટિંગ લિસ્ટ કહે છે
અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, તો ભૂતકાળમાં જે કર્મચારીઓ ધંધાકીય એકમમાં કામ કરી ચૂક્યા હોય અને કોઈ કારણસર છૂટા કર્યા હોય, ઓકે, અને જરૂર જણાય તો તમારા નામ લાયકાત કૌશલ્યની જરૂર જણાય તો આવા કર્મચારીઓને પરત બોલાવીને ભરતી કરી શકાય છે, બઢતી આપીને. એટલે કે કોઈ પર્સન જે છે, ઓકે, એ સેલ્સ એક્ઝિક્યુટિવમાં કામ કરી રહ્યો છે, ત્યાં સેલ્સ મેનેજરની રિક્વાયરમેન્ટ આવે છે, તો અગર સેલ્સ એક્ઝિક્યુટિવ જે છે એ કેપેબલ છે, એનો સારો એવો એક્સપિરિયન્સ છે, તો એને પ્રમોટ કરીને એટલે બઢતી આપીને આ જે ભરતી છે એ પૂર્ણ કરી શકાય છે. કર્મચારીઓના મિત્ર સગા સંબંધીઓને તક આપીને. આપણે ત્યાં આપણી ઓર્ગેનાઇઝેશનમાં કોઈ એક વ્યક્તિ કામ કરે છે, એનો જ ફ્રેન્ડ છે જે લાયકાત ધરાવે છે અને સારો એક્સપિરિયન્સ પણ છે, બરાબર, તો એ રીતે ભરતી કરી શકાય, રેફરલ પણ કરી શકાય અને બદલી કરીને એક જગ્યાએ ભરૂચમાં યુનિટ છે, સુરતમાં બીજો ખોલ્યો છે, ઓકે, તો ભરૂચમાંથી તમે એને બદલી સુરતમાં આપીને આ જે ભરતી છે એને ખતમ કરી શકો છો. બઢતી સાથે બદલી કરીને સેમ આ જ એક્ઝામ્પલ પણ એમાં બઢતી સાથે એટલે કે પ્રમોશનની સાથે તમારી બદલી કરવામાં આવે છે. અહીંયા એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ માણસ કામ કરતો હશે, ત્યાં સુરત જશે તો સેલ્સ મેનેજર કામ કરે છે, એટલે કે બદલી તો થઈ, સાથે સાથે બઢતી પણ થઈ. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો અર્થ જોઈએ છે, જ્યારે ધંધાકીય એકમની બહારથી કર્મચારીની ભરતી કરવામાં આવે તો તેને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આઈટીઆઈ થઈ ગયા, બરાબર, કોલેજીસ થઈ ગઈ, એમાંથી સીધા અગર ફ્રેશરની રિક્વાયરમેન્ટ છે તો ત્યાંથી સીધા રિક્વાયરમેન્ટ જે છે એના માટે ભરતી કરવામાં આવે છે. જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, આઈઆઈએમ અને આઈઆઈટી છે, ત્યાંથી પણ આવી ભરતીઓ થતી હોય છે. કોન્ટ્રાક્ટરો દ્વારા, ઠેકેદારો દ્વારા આજકાલ ઘણી બધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલતી હોય છે, કંપનીમાં ડાયરેક્ટ પેરોલ પર ન લેતા ઠેકેદારોને આ કામ આપી દેવામાં આવતું હોય છે, ભાઈ આ રિક્વાયરમેન્ટ કંપનીના વિભાગની છે, તો એના માટેના જે પણ કર્મચારીઓની વ્યવસ્થા કરવાની છે, એની ભરતીનું જે કામ છે એ તમારે કરવાનું રહેશે, બરાબર. તો એ છે કોન્ટ્રાક્ટરો દ્વારા, એટલે કે ઠેકેદારો દ્વારા બનતી. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, તો સરકારી તેમજ ખાનગી રોજગાર વિનિમય કચેરીઓ રોજગાર ઈચ્છતા ઉમેદવારોના નામ, સરનામા, શૈક્ષણિક લાયકાત વગેરેની નોંધણી કરતી હોય, તો અહીંથી પણ આપણે જે પણ કેન્ડિડેટ છે એની ભરતી કરી શકીએ. મજૂર સંઘો દ્વારા, તો કેટલીકવાર મજૂર સંઘો ધંધાકીય એકમના કામદારોને સભ્ય તરીકે નોંધણી કરતા હોય છે. ધંધાકીય એકમમાં ઘટતા અથવા અન્ય કારણોસર કામદારોને છૂટા કરવામાં આવે તે જ પ્રમાણે કામ કરતા આવા મજૂર સંઘો દ્વારા કામદારોની ભરતી કરવામાં આવતી હોય છે. આધુનિક પદ્ધતિઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે આજકાલ કન્સલ્ટન્સીઝ જે હોય છે, બરાબર, એને અપ્રોચ કરવામાં આવતો હોય છે. અલગ અલગ જોબ પોર્ટલ જેમ કે naukri.com, monster.com, shine.com, એ બધા પર જોબ પોસ્ટિંગ કરીને ભરતી પૂરી કરવામાં આવતી હોય છે. ગેટ પર ભરતી, તો આ પદ્ધતિ રોજબરોજના કામદારો માટે વધુ ઉપયોગી છે. અહીં ધંધાકીય એકમના કામદારોની જરૂરિયાત અને કામ અંગેની જાણકારીનું બોર્ડ મૂકવામાં આવતું હોય છે. જેમ કે તમે અંકલેશ્વર જીઆઈડીસી જશો, ત્યાં નાની નાની ઇન્ડસ્ટ્રી હશે, એના ગેટની બહાર એક બોર્ડ મારેલું હશે, જે વેલ્ડર જોઈએ છે અથવા ફિટર જોઈએ છે, આઈટી ઇલેક્ટ્રિશિયન જોઈએ છે, તો એ થયું તમારું ગેટ પર ભરતી જાહેરાત દ્વારા. તો વર્તમાનપત્રો, ધંધાકીય મેગેઝિનો, વિશિષ્ટ પ્રકારના મેગેઝિનોમાં જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. ઉપરાંત ટેલિવિઝન, રેડિયો, ઇન્ટરનેટ તેમજ વેબસાઇટ પરથી પણ જાહેરાત કરી શકાય છે. અસરકારક ભરતી માટે આ પદ્ધતિને શ્રેષ્ઠ તેમજ ખર્ચાળ છે, મતલબ શ્રેષ્ઠ તો છે, સાથે સાથે ખર્ચાળ પણ છે. અહીં દૂરના સ્થળોથી મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ પણ મંગાવી શકાય છે. તો આ તો બાહ્ય પ્રાપ્તિના સ્થાનો. બીજો આ જ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પસંદગીની પ્રક્રિયા વિધિ સમજાવો. 5 માર્કમાં પૂછાતો હોય છે. કાં તો ભરતીના આંતરિક સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, અથવા તો જે ભરતીની જે પ્રક્રિયા છે, અથવા સોરી પસંદગીની જે પ્રક્રિયા છે એ પૂછાઈ શકાય છે. તો અર્થ શું છે? તો ધંધાકીય એકમમાં આવેલ અરજીઓને ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાની પ્રક્રિયા જે છે એને કહેવાય પસંદગી. તો સૌથી પહેલું એમાં સ્ટેપ છે જે ભાઈ આવકાર અને પ્રાથમિક મુલાકાત. ઓકે, તો સૌપ્રથમ ધંધાકીય એકમ દ્વારા તમામ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ રિસેપ્શનિસ્ટ જે છે તેઓની પાસેથી પ્રાથમિક પૂછપરછ કરીને તેમને યોગ્ય લાગતા ઉમેદવારોને ભરતી અધિકારી પાસે મોકલે છે. એપ્લિકેશન ફોર્મ પણ ભરતા હોય છે. અરજીપત્રનો સ્વીકાર અને તેની ચકાસણી. તો અરજીપત્ર જે છે એ આપશે, એ ભરીને આપશે. એ ભરીને આપણે પછી ચેક કરશે, જે બધી ડિટેલ જે છે એ ફિલ અપ કરી છે કે નહીં એની ચકાસણી કરશે.
કસોટીઓ લેવી, તો અલગ અલગ પ્રકારની કસોટી, આ 4 કસોટીમાંથી 1 માર્કમાં તો 2 માર્કનું પૂછી શકાય છે. તો બુદ્ધિ કસોટી ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ જાળવવા માટે ઉપયોગી બને છે. બીજું છે અભિરુચિ કસોટી. તો અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય માટે પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યેની ઉમેદવારનો રુચિ અથવા રસ કેવો છે તે જાણી શકાય છે. અભિરુચિ મતલબ રુચિ જાણી શકાય છે કે આ કામ જે છે ઓકે એ કરવામાં આ વ્યક્તિને કેટલો રસ છે. ધંધાકીય કસોટી. ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. અને ચોથું મનોવૈજ્ઞાનિક કસોટી. તો એના દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, ટેવ, આદતો, વલણ વગેરે જાણી શકાય છે. આમાંથી કોઈ પણ એક માર્કમાં પૂછી શકાય. રૂબરૂ મુલાકાત. તો ઉપરોક્ત પ્રકારની વિવિધ કસોટીમાંથી સફળ થયેલા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે, જેમાં પૂર્વાગ્રહ કે પક્ષપાત ન થાય એના માટે સિલેક્શન કમિટીની રચના કરવામાં આવે છે. સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સમાવેશ હોય છે. એટલે કે ઇન્ટરવ્યુઅર જે હોય છે એ. રૂબરૂ મુલાકાતમાં નોકરીની શરતો તેમજ મહેનતાણાની સ્પષ્ટતા કરવામાં આવે છે. રૂબરૂ મુલાકાતમાં વિષયાંતર ન થાય તો તેનું ધ્યાન રાખીને તેઓના કાર્યને લગતા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. ભૂતકાળની કારકિર્દીની તપાસ. અગર કેન્ડિડેટ સારો લાગે છે તો રેફરન્સ ચેક થશે અથવા ભૂતકાળમાં એને જ્યાં કામ કર્યું છે ત્યાં એની વર્તણૂક કેવી છે અથવા કેવો વ્યક્તિ છે એ ચેક કરવામાં આવતું હોય છે. પ્રાથમિક પસંદગી. તો ભૂતકાળની કારકિર્દી હકારાત્મક જણાય તો એવો ઉમેદવારોને યાદી પસંદગી સમિતિ દ્વારા બનાવાય છે, જેમાં જરૂરિયાત કરતા વધુ ઉમેદવારના નામનો સમાવેશ હોય છે. તબીબી તપાસ. તો આના પછી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં જોવામાં આવશે કે પર્ટિક્યુલર આ જોબ માટે આ પર્સન ફિઝિકલી ફિટ છે કે નહીં. આ બધું થયા પછી નિમણૂક પત્ર આપવામાં આવતો હોય છે. નિમણૂક પત્ર જે છે એપોઇન્ટમેન્ટ લેટર. તો પસંદ થયેલા ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે, જેમાં કર્મચારીની સત્તા, ફરજો, પગાર, રજા, સગવડો વગેરેની માહિતી આપવામાં આવતી હોય છે. લાસ્ટમાં એકમ પરિચય અને કાર્યની સોંપણી. મોટા તેમજ આધુનિક એકમ પોતાના કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા બાદ કર્મચારીને ધંધાકીય એકમની નીતિ, ઉચ્ચ અધિકારી, સહકર્મચારીઓ, તાબેદારો, ધંધાના પર્યાવરણ વગેરેનો પરિચય આપે છે. ત્યારબાદ નવા કર્મચારીને તેના કાર્યભારની સોંપણી કરવામાં આવે છે. તો આથી પસંદગીની પ્રક્રિયા. હવે તાલીમ એટલે શું તેનું મહત્વ સમજાવો. તો કુશળ કર્મચારીની ભરતી કરાઈ હોય પરંતુ જો તેઓને પૂરતી જાણકારી કે અનુભવ ન હોય તો તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તેથી તાલીમ દ્વારા કર્મચારીની આવડત જે છે એ વધારી શકાય છે. ધંધાકીય એકમમાં સતત તાલીમનું આયોજન કરવામાં આવવાથી તે કામચલાઉ પ્રક્રિયા નથી, સતત પ્રક્રિયા છે. તાલીમમાં કર્મચારીને સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે, જેનાથી તેઓના જ્ઞાન, લાયકાત અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ એને કહેવાય તાલીમ. તાલીમનો ખ્યાલ સ્પષ્ટ કરતા એક સંચાલક શાસ્ત્રીએ કહ્યું છે કે ધંધાની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જ્ઞાન, કૌશલ્ય, વર્તન, વલણ તેમજ ટેકનિકલ સમજમાં વધારો કરવા માટે કર્મચારીઓને આધુનિક માહિતી આપવાની પદ્ધતિ એટલે તાલીમ. મહત્વ શું છે તાલીમનું? આધુનિક જાણકારી. તો ઔદ્યોગિક વિશ્વમાં નવા સંશોધનોમાંથી ટેકનિકલ જ્ઞાન વધી રહ્યું છે. તેવા સમયે ધંધાકીય એકમે પોતાના કર્મચારીઓને તાલીમ આપવી આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય બને છે. જેમ કે થોડા વર્ષો પહેલા તો શું બેંકોમાં ચોપડામાં બધો વ્યવહાર થતો હતો. આજે જે પણ છે કમ્પ્યુટરમાં એમનો સોફ્ટવેર હોય એની અંદર ડાયરેક્ટ થતો હોય છે. કાર્યક્ષમ સંતોષમાં વધારો. તો કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ અપાઈ હોય તે જ કાર્ય કરવાનું હોવાથી કર્મચારીઓના કાર્ય સંતોષમાં વધારો થાય છે. સલામતી. તો મશીન પર કાર્ય કરતી વખતે કામદારોને અકસ્માતથી બચાવવા તેમજ થાક કે કંટાળો અનુભવ્યા સિવાય ઉત્સાહથી કાર્ય કરી શકે તે માટે તેઓને તાલીમ આપવામાં આવતી હોય છે. અને લાભ કયા છે તો તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા સુધરતા, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા વધે છે, કર્મચારીઓનો માનસિક તણાવ ઘટે છે, ધંધાકીય એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે અને કર્મચારીઓમાં પ્રમાણિકતા અને વફાદારીનું પ્રમાણ
વધે છે, નફામાં વૃદ્ધિ થાય છે, તાલીમ પામેલા જે પણ કર્મચારીઓ તે સારું પ્રોડક્શન કરશે તો ધંધો વધુ સારી રીતે વિકસશે, તો એ રીતે નફામાં વૃદ્ધિ થશે, ખર્ચમાં ઘટાડો થાય છે તો તાલીમ મળવાથી વસ્તીઓની કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો નોંધાય છે, પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે, આથી બગાડ અને બિનજરૂરી જે ખર્ચા છે એ ઘટી જાય છે. કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો, LTR લેબર ટર્નઓવર રેશિયો, કર્મચારીઓને તાલીમ આપવાથી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થવાને કારણે તેઓને બઢતી પ્રાપ્ત થાય છે, આથી તેઓના વેતન, સત્તા, સામાજિક પ્રતિષ્ઠા વગેરેમાં વધારો થાય છે, ચાલુ નોકરીમાં એક છોડીને બીજી જગ્યાએ જતો નથી. કર્મચારીઓનો વિકાસ તો તાલીમના કારણે કર્મચારીઓના જ્ઞાન, સમજ, આવડત તેમજ કૌશલ્યનો વિકાસ થવાથી તેઓનો વ્યક્તિગત વિકાસ થાય છે. વિકાસ એટલે શું, તેનું મહત્વ દર્શાવો. તો ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો, વિભાગીય અધિકારીઓ, કાર્યો વગેરે શારીરિક કાર્ય ઓછું અને માનસિક કાર્ય જે છે એ વધુ કરતા હોય છે. તેઓની માનસિક અને નિર્ણય શક્તિ જે છે એને વધારવાના હેતુથી તેમને વિશિષ્ટ તાલીમ આપવામાં આવતી હોય છે, જેનાથી તેઓ ટેકનિકલ અને વ્યૂહ રચનાઓના ઘડતરના નિષ્ણાત બને છે. આવી તાલીમને વર્તમાન યુગમાં વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આ જે છે એ મિડલ લેવલ મેનેજમેન્ટ અને ટોપ લેવલ મેનેજમેન્ટ છે એને આપવામાં આવ્યું છે. और ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. વિકાસ એ એવો કાર્યક્રમ છે કે જેના દ્વારા ધંધાકીય એકમના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓની ક્ષમતામાં વધારો થાય છે. મહત્વ હોય છે તો એકમનો વિકાસ થાય છે, વિકાસના કાર્યક્રમો, સમસ્યાનું સમાધાન થાય છે, સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે, તણાવમાં ઘટાડો થાય છે, ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે, નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ બને છે, નિરીક્ષણ જે હોય છે અસરકારક બને છે. તો આ હતું ચેપ્ટર નંબર 5. થેન્ક યુ. તો પ્રકરણ નંબર 6 દોરવણી. તો સંચાલનના કાર્યમાં મુખ્યત્વે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશનો સમાવેશ થાય છે, પરંતુ નિર્ણયનો અમલ કરવા માટે દોરવણીની જરૂર પડતી હોય છે. તો કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે. દોરવણી આપનાર અગર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાના કર્મચારીઓ પણ ઉત્તમ પરિણામ આપી શકે છે. સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. જેમ યુદ્ધમાં વ્યૂહરચના ઘડાય તે મુજબ જ ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન આપવા પડે. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા આપો. તો અર્થ શું છે, કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા અને તેના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવું એને કહેવાય દોરવણી. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કુંતલ અને ઓડોનલ દ્વારા જણાવ્યા અનુસાર તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. લાક્ષણિકતા કઈ કઈ છે, તો હેતુલક્ષી પ્રવૃત્તિ છે, વિશાળ કાર્યક્ષેત્ર છે દોરવણીની, કાર્યો પર દેખરેખ જે છે એ એક લક્ષણ છે, સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય છે, ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ અને લો લેવલ આ થઈ શકે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, સંચાલકીય કાર્ય છે, નિમ્નગામી પ્રવૃત્તિ છે એટલે કે ઉપરથી નીચેની તરફ વહન કરે છે. માહિતી સંચાર જે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એટલે કે કાર્યક્ષમ માહિતી સંચાર એ દોરવણીની પૂર્વ શરત ગણાય છે. અગર માહિતી સંચાર પ્રોપરલી નહીં થાય તો એને સારી રીતે તમે દોરવણી અથવા માર્ગદર્શન નહીં આપી શકો. ઓકે, હવે એક વસ્તુ છે જે ભાઈ મોસ્ટ ઓફ તમારા જે કામદારો છે એ ગુજરાતી બોલી શકે છે, વાંચી શકે છે, અને તમે ત્યાં જઈને ઇંગ્લિશમાં તમે એ લોકોને ડિસ્ક્રિપ્શન આપશો તો એ લોકો નહીં સમજી શકે. ઓકે, તો એ થયું માહિતી સંચાર,
પ્રોત્સાહન, તો કર્મચારીઓને કાર્ય કરવા પ્રોત્સાહિત કરવા ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન આપતા હોય છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો દૂર થાય છે, તેઓનો આત્મવિશ્વાસ જે છે એ વધે છે અને તેઓને વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. મહત્વ શું છે? તો દોરવણીને કારણે કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ જે છે એ કરી શકાય છે, અસરકારક આયોજન બનાવી શકાય છે, વિચલનોની શોધ કરી શકાય છે, કાર્યક્ષમતામાં વધારો થાય છે, સંકલન અને સહકાર જે છે એ વધે છે, કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે, અંકુશ અસરકારક બને છે, કારણ કે અંકુશ એ શું છે? વિચલનો શોધીને વિચલનો દૂર કરવાની પ્રક્રિયા છે અને ધ્યેય જે વિચારેલો છે એ મેળવવાની પ્રક્રિયા છે. તો દોરવણી જો સારી હશે તો અંકુશ જે છે એ અસરકારક બનશે. અસરકારક વ્યવસ્થા તંત્ર જે છે એ પણ બને છે દોરવણીના કારણે. તત્વો કયા કયા છે? દોરવણીના 4 તત્વો પૂછાતા હોય છે. તો દોરવણીના 4 તત્વો છે એ છે, પહેલું છે નિરીક્ષણ, બીજું અભિપ્રેરણ, ત્રીજું નેતૃત્વ અને ચોથું માહિતી સંચાર. તો નિરીક્ષણ, તો નિરીક્ષણ એટલે કામદારોના કાર્યની દેખરેખ રાખવી, એને કહેવાય નિરીક્ષણ. નિરીક્ષકના કાર્યો અથવા નિરીક્ષણના કાર્યો પૂછાઈ શકે તો કાર્યનું આયોજન કરીને કાર્યોના અવરોધો જે છે એ દૂર કરવા, પછી કાર્યને સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને ગોઠવણી આપવી, કર્મચારીના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થાય, વ્યક્તિગત ઉદ્દેશો ને એકમના ઉદ્દેશો સાથે સાંકળવા, એટલે કે કર્મચારી અને જે ઓર્ગેનાઇઝેશન છે બંનેનો ગોલ જે છે એ એક બની શકે. કર્મચારીઓને અભિપ્રેરણ અને પ્રોત્સાહન આપીને તેમની કાર્યક્ષમતા વધારવી, કર્મચારીઓની જૂથ ભાવના જે છે એ ટકાવવી, કર્મચારીઓની શિસ્ત ભાવના ટકાવવી, ધંધાકીય એકમમાં આવતી નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવું, માહિતી સંચાર ઝડપી બનાવવું. નિરીક્ષક માત્ર અંકુશ જ નથી રાખતો પણ કેળવણી પણ પૂરી પાડે છે. નિરીક્ષક કર્મચારીનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક પણ છે. તો આ તે કાર્યો નિરીક્ષકના. અભિપ્રેરણનો અર્થ આપી લાક્ષણિકતા આપો. તો અભિપ્રેરણ એ દોરવણીના 4 તત્વો પૈકી એક તત્વ છે. અભિપ્રેરણ વિશાળ ખ્યાલ છે, જ્યાં જ્યાં માનવી કાર્ય કરે છે ત્યાં ત્યાં અભિપ્રેરણની જરૂર પડે છે. ઇંગ્લિશમાં કહી શકાય મોટિવેશન. તો માનવીને નાણાકીય અને બિન નાણાકીય સગવડો દ્વારા અભિપ્રેરણ પ્રાપ્ત કરી શકાય. અર્થ, કર્મચારીમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપીને તેઓને મહત્તમ કાર્ય સંતોષ ઉપલબ્ધ કરાવવો એટલે એને કહેવાય અભિપ્રેરણ. માઇકલ જુસેસ તે આપેલી છે, ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એને કહેવાય અભિપ્રેરણ. સી મોર્ગનના મતે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે કર્મચારીઓ તેમના લક્ષ્ય કે જે તેમને કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો ઉદ્દેશોની પ્રાપ્તિ વિસ્તૃત ક્ષેત્ર છે, સતત પ્રક્રિયા છે, હકારાત્મક અભિગમ છે, સહકાર મેળવવાનું સાધન છે, આંતરિક પ્રેરણા છે, પરિવર્તનશીલ હોય છે અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે, સંચાલનનું એક કાર્ય છે, મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, ફેરબદલીના દરમાં ઘટાડો કરે છે. અભિપ્રેરણ હોય તો એના લીધે એલટીઆર એટલે કે ફેરબદલી જે છે એના કારણોમાં ઘટાડો થાય છે અને એના કારણે ફેરબદલી છે એ ઘટી જાય, જેથી કરીને જે પણ ઓર્ગેનાઇઝેશન છે એને સ્થાયી કર્મચારી મળશે તો એ એના જે ધ્યેય છે અથવા ઉદ્દેશ છે એ સારી રીતે પૂરા પાડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ. માનવ જરૂરિયાતનો અગ્રતા ક્રમ. અહીંયા માસ્લોને પૂછીને ખાલી એવું પૂછે માનવ જરૂરિયાતનો અગ્રતા ક્રમ તો પણ આ લખવાનું છે, ભૂલી ના જતા, ગભરાઈ ના જતા. ઓકે, તો જે પિરામિડ છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આ પિરામિડ તમે દોરી લેશો બરાબર તો આગળની બધી વસ્તુ ઘણી ઈઝી છે. તો સૌથી પહેલા એમાં 1 2 3 4 5 ટોટલ 5 લેવલ છે. તળ સપાટી જે છે ત્યાંથી સ્ટાર્ટ થશે. તો સૌથી પહેલી છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. આમાં હંમેશા એક જરૂરિયાત પૂરી થાય પછી બીજી જરૂરિયાત પર આવતા હોય છે. ઓકે, તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, ત્યાર પછી સલામતીની જરૂરિયાત આવશે, પછી સામાજિક જરૂરિયાતો, પછી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, પછી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો આવશે.
આ જે છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે અને આ ઉપરી કક્ષાની જરૂરિયાતો છે. ખાલી પિરામિડ પર 2 માર્કમાં થઈ શકે એટલે આકૃતિ. તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે તમને ખબર જ છે. રોટી કપડા મકાન, ખોરાક, કપડા, પાણી, રહેઠાણ, સુરક્ષા અને સલામતી જે છે એ આવશે આગળ. પછી સામાજિક જરૂરિયાતો, કારણ કે આપણું જે પણ માનવ છે સામાજિક પ્રાણી છે, જે એની સામાજિક જરૂરિયાતો છે એ પૂરી થવી જોઈએ. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. ઓકે, તો ઉપરની ત્રણ નિમ્ન કક્ષાની જરૂરિયાતો સંતોષાય બાદ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત ઊભી થાય છે. આ જરૂરત માન સન્માન, પ્રતિષ્ઠા, હોદ્દો અને આત્મશ્રેષ્ઠ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લે છે આત્મસન્માન અને આત્મસિદ્ધિ. તો માનવી પોતાના ઉપરની ચારે જરૂરિયાતો સંતોષાય આત્મસન્માન કે આત્મસિદ્ધિ મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે. તે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગૌરવથી લેવાય એવું ઈચ્છતા હોય છે. એક્ઝામ્પલમાં તમે લખી શકો છો ક્રિકેટમાં સચિન તેંડુલકર, અભિનયમાં અમિતાભ બચ્ચન, સંગીતમાં લતા મંગેશકર. આમાં હંમેશા આ જે અગ્રતાક્રમ જે છે એના પરથી જ કર્મચારી જે હોય છે એની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવાતી હોય છે. જેમ કે નીચલા લેવલનો જે વ્યક્તિ હશે, જેમ કે લેબર છે, ઓકે, ગ્રાઉન્ડ ફ્લોર પર કામ છે, એના માટે નાણાં વધુ મહત્વના છે. કારણ કે એની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ એને પહેલા પૂરી કરવી પડશે. તો ત્યાં જેમ મને મોટિવેશન સ્વરૂપે નાણાકીય વસ્તુઓ આપવામાં આવશે. પણ જેમ જેમ ઉપરનું લેવલ થતું જશે એમને જે બિન નાણાકીય છે, ઓકે, નોન ફાઇનાન્શિયલ જે પણ બેનિફિટ્સ છે એમાં વધારો કરવામાં આવશે. પ્રોત્સાહનો કયા કયા છે? ઓકે, કર્મચારીઓ તેમના કાર્ય પ્રત્યેનો રસ જળવાઈ રહે અને તેઓની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તેવા ઉદ્દેશોથી કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા અપાય તેને કહેવાય છે પ્રોત્સાહન. તો નાણાકીય પ્રોત્સાહન પૂછાતો છે, નાણાકીય અને બિન નાણાકીય. તો નાણાકીય પ્રોત્સાહન જ્યારે કર્મચારી તેના પગાર ઉપરાંત તેના કાર્યના સંદર્ભમાં કોઈ પણ સ્વરૂપે વધારાના નાણાકીય લાભ આપવામાં આવતો હોય તેને કહેવાય છે નાણાકીય. તેમાં એક બોનસ છે જે તમને ખ્યાલ જ છે. સહભાગીદારી રૂપે પૈસા આપવામાં આવતા, નફાની વહેંચણી કરવામાં આવતી, કમિશન વધારે, ખાસ કરીને સેલ્સમાં વધારે સેલિંગ કરો તો તમને સારું કમિશન આપવામાં આવતું છે. એટલે ફિક્સ સેલેરી પ્લસ ઇન્સેન્ટિવ અથવા કમિશન આપવામાં આવતો હોય છે. ઇનામો આપવામાં આવતો, ઇનામોમાં રોકડ હોઈ શકે, સર્ટિફિકેટ હોઈ શકે, મેડલ હોઈ શકે. બઢતી આપીને, નફામાં ભાગ આપીને 1 માર્કની વ્યાખ્યા પૂછાતી હોય છે, બરાબર છે. એમાં જે પણ અસાધારણ નફો થતો હોય છે એને વેતન ઉપરાંત જે પણ કર્મચારીઓ છે એમાં વહેંચી દેવામાં આવે છે, એને કહેવાય છે નફા. સલાહ અને સૂચનો, ઉત્પાદન પ્રક્રિયા સાથે સતત સંકળાયેલા હોય તેવા જૂના અનુભવી કર્મચારીઓ પાસેથી નિયોજકો ઉત્પાદન પ્રક્રિયામાં વધુ સારી રીતે અને કાર્યક્ષમ બનાવવા માટે સલાહ સૂચનો મેળવતો હોય છે. આ સલાહ સૂચનોની સામે એમને પૈસા પણ આપતો હોય છે, રૂપિયા પણ. બિન નાણાકીય કયા કયા છે? તો એમાં એક અન્ય પ્રોત્સાહન આવશે જેમાં બાળકોના શિક્ષણની ફી ઘરેથી ઓફિસ, કારખાના અથવા ઓફિસથી ઘર માટે વાહન વ્યવહારની સુવિધા, ફરવાના સ્થળોએ પ્રવાસનું આયોજન, આ બધી વસ્તુઓથી પ્રોત્સાહન મળે છે. પછી કલ્યાણકારક પ્રવૃત્તિઓ જેમ કે મેડિકલ, રહેઠાણ, કેન્ટીન, પુસ્તકાલય, વીમાની સુવિધા, તાલીમ વગેરે કલ્યાણકારી પ્રવૃત્તિઓ એમ્પ્લોય માટે કરવામાં આવતી હોય છે. નોકરીની સલામતી, કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી જે છે એ પણ અગત્યની હોય છે. ગવર્નમેન્ટ જોબમાં કેમ લોકો વધારે જવા માટે ઈચ્છુક હોય છે? એક તો ફેસિલિટી સારી હોય છે અને જોબ સિક્યુરિટી. ઓકે, સલાહકાર, જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેમના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં આવે તેમાં તેમનું મંતવ્ય લેવામાં આવતા હોય છે. અને કલ્યાણકારક પ્રવૃત્તિ આપણે આગળ જોઈ લીધી. જવાબદારીની સોંપણી, તો કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારી દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. કામની કદર અને સન્માન, કે એવોર્ડ આપવામાં આવે અથવા બધાની વચ્ચે એને સન્માનિત કરવામાં આવે, બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ મંથ આપવામાં આવે, તો બધી વસ્તુ છે. નેતૃત્વ કોને કહેવાય? તો જ્યાં વ્યક્તિઓનું જૂથ હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે છે, બરાબર. આપણી પાસે 10 માણસ હોય પણ 10 માણસો અલગ અલગ ડિરેક્શનમાં જતા હોય તો આપણો જે ધ્યેય છે એ નહીં સિદ્ધ થઈ શકે. ઓકે, તો એને લીડ કરવા માટે એક પર્સન જોઈએ, એને કહેવાય નેતા, અને એ જે કામ કરી રહ્યો છે એને કહેવાય નેતૃત્વ. તો ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓનું જૂથ કામ કરે છે. આ જૂથની નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રનું માળખું
ધબકતું રાખી શકાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. ઓકે, તો વ્યવસ્થા તંત્રની આધારશિલા કોણ છે? તો નેતાગીરી, કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર. તો નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે. મેં કીધું 10 માણસો અલગ અલગ દિશામાં જાય તો એનાથી ધ્યેય પ્રાપ્તિ ના થાય. એક દિશામાં આગળ વધે તો એ જે કામ કરવાનું છે એ પૂરું થઈ શકે. તો કોઈ પણ ધ્યેય સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અથવા ગુણને નેતૃત્વ કહી શકાય. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. ડોક્ટર જ્યોર્જ ટેરીના મત મુજબ નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન કરે એ રીતે કર્મચારીઓ પર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. તો જે પણ આ આવડત છે એને કહેવાય છે નેતાગીરી અથવા નેતૃત્વ. લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો તાબેદારોનું અસ્તિત્વ. આની અંદર નેતૃત્વ પૂરું પાડવામાં આવે તો કોને પૂરું પાડવામાં આવે? તાબેદારો. સતત પ્રક્રિયા છે. એવું નહીં એક વખત નેતાગીરી કરી દીધી પછી 5 વર્ષ સુધી ભૂલી જાવ. આપણા જે નેતાઓ કરતા હોય છે એ રીતે. ઓકે, નેતૃત્વનો સ્વીકાર. તો નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. બળજબરીથી બેસાડી દીધો એ નેતા તરીકે એવું ના ચાલે. અવૈધિક અને પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો. અવૈધિક રીતે પણ ઘણું કામ કરાવી શકે છે નેતા. નેતૃત્વ જેનામાં હોય એ. આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ. જે પણ નેતા છે એનું આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ. અભિપ્રેરણ કરી શકે તેવો હોવો જોઈએ. હિતોની એક વાક્યતા હોવી જોઈએ. એટલે કે નેતૃત્વ જ્યારે કરી રહ્યો છે ત્યારે સમાન હિત જે છે એ બધાનું હોય એ રીતે આગળ વધવું જોઈએ. પરિસ્થિતિઓની અસર. તો નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી. સારા નેતાના ગુણો 3 માર્કમાં પૂછાઈ શકે છે. શારીરિક ગુણો. તો એક પ્રભાવશાળી નેતા માટે શારીરિક તંદુરસ્તી જે છે એ પૂર્વ જરૂરિયાત છે. આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદિત સ્વભાવ મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે. બૌદ્ધિક ગુણો. તો સારા નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ. બૌદ્ધિક ગુણો નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ, વિવિધ કૌશલ્ય જેવા કે વક્તૃત્વ કળા, ગણન કૌશલ્ય, આંતર સંબંધોનું જ્ઞાન અને માનવીય કૌશલ્યનો સમાવેશ થાય છે. બૌદ્ધિક જે પણ જ્ઞાન છે એ હોવું જોઈએ બૌદ્ધિક ગુણ. અને માનસિક ગુણો. તો મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, બુદ્ધિ ચાતુર્ય, કાર્યરુચિ, લાગણી અને વિવેક વર્તનનો સમાવેશ થાય છે. આ તો સારા નેતાના ગુણો. હવે આવીએ છીએ આપણે માહિતી સંચાર પર. તો માહિતી સંચાર જે એ છે સંચારનો એક અનિવાર્ય અંગ છે. કમ્યુનિકેશન એને કહેવામાં આવતું હોય છે ઇંગ્લિશમાં. ઓકે, વર્તમાન યુગમાં વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. આ ક્ષેત્રની પ્રગતિને કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી ખૂબ જ નજીક આવી ગયા છે. આજે મારે કેનેડા વાત કરવી હોય તો હું ઈઝીલી WhatsApp પર અથવા કોઈ પણ ઈઝીલી વાત કરી શકું છું. ઓકે, વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચારના શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપલે કરવાની પ્રક્રિયા છે. માહિતી સંચાર શું છે? તો શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપલે કરવાની પ્રક્રિયા છે. એકમના વિવિધ ભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. તે માટે તળ સપાટીથી કેટલીક સપાટી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડતી હોય છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. માહિતી પ્રેષણ. જ્યારે માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલ મેળવવા, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે. માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે. જો અહીંયા બે વસ્તુ છે, માહિતી સંચાર અને માહિતી પ્રેષણ. માહિતી પ્રેષણ કોને કહેવાય? તો તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. એટલે કે નીચેની તરફથી ઉપરની તરફ જે પ્રક્રિયા અથવા જે માહિતી જઈ રહી છે એને કહેવાય છે માહિતી પ્રેષણ. ઓકે, અને જ્યારે માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલો મેળવવા, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરવો વગેરે સમાવેશ થાય તો એને કહેવાય માહિતી સંચાર.
તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે. આગળ જ આપણે જોયું. ન્યુમેન એન્ડ સમર દ્વારા જણાવ્યું કે માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે છે. લાક્ષણિકતાઓ કઈ છે તો હેતુલક્ષી પ્રક્રિયા છે. શબ્દો અને ભાષા જે છે એ સ્પષ્ટ હોવી જોઈએ માહિતી સંચારમાં. દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એવું નહીં એક સાઈડ થી બોલે બીજી બાજુથી કોઈ માહિતી આવે નહીં તો એને માહિતી સંચાર ના કહેવાય. ટુ વે કમ્યુનિકેશન નો ઓકે. દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, કાયમી પ્રક્રિયા છે, એક વખત કમ્યુનિકેશન કરી દીધું બસ પછી નહીં સાંભળવાનું એ રીતે ના. અસંખ્ય સાધનો આમાં યુઝ થતા હોય છે. જેમ કે એની અંદર જે છે એટલે ભાઈ મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એસએમએસ, ટેલેક્સ આ બધી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. અને પ્રકારો અને પદ્ધતિઓ છે માહિતી સંચારના. લેખિત હોઈ શકે, મૌખિક હોઈ શકે, ઈમેલ દ્વારા હોઈ શકે. કાર્યપ્રેરક પ્રવૃત્તિ છે. વહીવટી પ્રક્રિયામાં સંબંધ ધરાવે છે. માનવીય પ્રક્રિયા છે, માનવો કરતા હોય છે, કર્મચારી કરતા. માહિતી સંચારની પદ્ધતિઓ કઈ કઈ છે એનો એક કોષ્ટક છે. તો મૌખિકમાં કઈ વાતચીત થઈ ગઈ, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા. આ તો તમારું મૌખિક. લેખિતમાં વર્તમાનપત્રો, સામાયિકો, છુપાનિયા, જાહેર ખબર, પત્રલેખન, હસ્તલિખિત પત્ર, ઈમેલ વગેરે. દ્રશ્યમાં નકશા, ચિત્રો, આકૃતિઓ, આલેખ, રંગો, પ્રતીકો, ચિહ્નો. શ્રાવ્યમાં ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિકોન્ફરન્સ થઈ ગયું. દ્રશ્ય શ્રાવ્ય બંનેનું ભેગું હોય એવું તો ચલચિત્ર થઈ ગયું, ટેલિવિઝન થઈ ગયું, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, વિડિયો કેસેટ્સ. અને મૌન તો મુખ સંમતિ, મુખ અસંમતિ, હાવભાવ એટલે બોડી લેંગ્વેજ. વૈદિક અને અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય તો બે પ્રકાર છે. એક વૈદિક એટલે કે ઔપચારિક અને અવૈદિક એટલે અનૌપચારિક. તો વૈદિક અથવા ઔપચારિક માહિતી સંચાર કોને કહેવાય જે માહિતી સંચારમાં પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક અથવા ઔપચારિક માહિતી સંચાર કહે છે. આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. આ પ્રકારની માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપે હોય છે. વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. તેમાં માહિતી કોને મોકલશે એ અગાઉથી નક્કી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે. બરાબર. આ હતું તમારું વૈદિક માહિતી સંચાર. લાક્ષણિકતા કઈ છે તો માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારી સાથે વૈદિક રીતે સંકળાયેલી હોય છે. ઉદ્દેશ જે હોય છે સ્પષ્ટપણે અંકુશ અને સંકલનમાં હોય છે. વૈદિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે. પછી આવા માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે. વ્યવસ્થા તંત્રમાં માળખાને આધારિત હોય છે. અને વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરવામાં આવતું છે. સમાજમાં સરળ અને સ્પષ્ટ હોય છે. અવૈદિક કોને કહેવાય તો જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહેવામાં આવે છે. અનૌપચારિક આ માહિતી સંચાર જે છે વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. તેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી કારણ કે માનવ સંબંધોથી રચાયેલું છે. તે મૌખિક વાતચીત અને સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. અવૈદિક માહિતી સંચાર વ્યવસ્થાને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. દાખલા તરીકે કારખાનાના મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના સેલ્સમેનને આપે. લાક્ષણિકતાઓ કઈ છે તો માનવ સંબંધ પર આધારિત છે. જરૂરિયાત જે છે આ અંકુશ કા તો આદેશની હોતી નથી. સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. માનવ સંબંધો કે મિત્રતા ઉપર આધારિત છે. પરિવર્તનશીલ અને સરળ છે. કોઈ વિધિ જે છે મહત્વની નથી કે ઉપરથી નીચેની તરફ અથવા નીચેથી ઉપર. વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અને અવૈદિક માહિતી સંચાર એક વૈદિક માહિતી સંચાર નો વિકલ્પ નથી પણ પૂરક છે. એટલે કે એકબીજા સાથે સંકળાયેલા છે. બંને વસ્તુ ખાલી ઇન્ડિવિડ્યુઅલી ઉભા હોય તો ના ચાલી શકે. બંને વસ્તુનું અસ્તિત્વ હોવું જોઈએ. તો તફાવત પૂછાઈ શકે છે. અસરકારક માહિતી સંચારના અવરોધો કયા કયા છે
કમ્યુનિકેશન કરવું હોય તો એમાં અવરોધો કયા કયા આવતા હોય છે? તો સ્પષ્ટ આયોજનનો અભાવ, આયોજન જ ના હોય બરાબર, એના લીધે ભાષાંતરોની ભૂલો, અસ્પષ્ટ માહિતી સંદેશાઓ, અસ્પષ્ટ અનુમાનો, યોગ્ય સમયનો અભાવ, માહિતીનું અતિભારણ, સંદેશા પ્રત્યે દુર્લક્ષ, અયોગ્ય માધ્યમની પસંદગી, અવિશ્વાસ અને ડર. બરાબર, તો આ હતા અવરોધો. હવે અવરોધો દૂર કરવાના ઉપાયો કયા કયા છે આ પૂછાતું હોય છે 2 કાં તો 3 માર્કમાં. તો માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રમાં માળખાને અનુરૂપ માહિતી સંચાર તંત્રને ગોઠવવું જોઈએ. મતલબ કે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ હોય એવું માહિતી સંચાર કરવું જોઈએ. બીજું, માહિતી આપનાર જે માહિતી આપે છે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે. માહિતી સંચાર જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધવું જોઈએ તેવી વ્યવસ્થા હોવી જોઈએ. માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના હોવી જોઈએ. માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ. એટલે કે એવું ના હોય કે આજે હું માહિતી આપી રહ્યો છું ને એ કાલ સુધી લોકો પાસે પહોંચવું. સરળ હોવું જોઈએ અને ઈઝીલી અવેલેબલ હોવું. માહિતી સંચારની જે વ્યવસ્થા છે એ ઝડપી હોવી જોઈએ. પ્રવૃત્તિ જે છે આ માહિતી સંચારની હેતુલક્ષી હોવી જોઈએ. બિનજરૂરી માહિતીનું પ્રસારણ સંચારના માધ્યમો પર ભારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ કરવું જોઈએ. સંચાર વ્યવસ્થા જે છે માહિતી સંચાર વ્યવસ્થા એનું સમયાંતરે મૂલ્યાંકન કરવું જોઈએ જેથી કરીને અગર જરૂરિયાત હોય તો માહિતી સંચારનું જે સાધન છે એ બદલી શકાય. માહિતી સંચારનું સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનો અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે છે, જાણી જોઈને અધૂરી આપે છે અથવા વિકૃત રીતે રજૂ કરે છે. આવું ના હોવું જોઈએ. તો અહીંયા આ ચેપ્ટર આપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. તો હવે આપણે ચેપ્ટર નંબર 7 અંકુશ સ્ટાર્ટ કરીશું. એકદમ ઈઝી ચેપ્ટર છે તો આમાંથી તમે બેઠા માર્ક મેળવી શકો છો. તો ધંધાકીય એકમમાં નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે ધંધાકીય એકમ જે હોય છે એ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવતો હોય છે. અને આ ધ્યેય જે છે એ લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના હોઈ શકે. તો ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવે છે. આયોજનનો અમલ મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. જે આપણે આગળ ભણ્યા છે. પહેલા આયોજન, પછી વ્યવસ્થા તંત્રમાં જે પણ કર્મચારી વ્યવસ્થા છે એ જોયું. ઓકે. એકમની યોજના ગમે તેટલી ચોકસાઈ પૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરવી હોય તે છતાં વિવિધ યોજનાના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલી જે છે એ તો ઉભી હોય છે. આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી જે છે એ અંકુશની છે. અંકુશ એ યોજનાનો પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. તો અંકુશ તો સંચાલનની પ્રક્રિયાના ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે જ્યારે અંકુશ એ છેવટનું કાર્ય છે. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને આ જે છે છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્ર મુજબ સત્તા અને જવાબદારી સોંપણી થાય છે અને આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય જે છે એ પણ ચાલુ થઈ ગયું હોય છે. સંચાલનમાં થતા કાર્યની પ્રગતિ તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથે સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું જે કાર્ય છે એ અંકુશ કરતું હોય છે. આ વિચલનની માહિતી મેળવીને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવા. આ થયું તમારું અંકુશ. હા, તો સામાન્ય અર્થમાં અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ શું નક્કી એને અસરકારક બનાવતું હોય છે. હેનરી ફેલના જણાવ્યા છે ધંધાકીય એકમો બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી સુધારી શકાય અને તેને ફરી થતી અટકાવી શકાય. એકદમ ફેવરેટ વ્યાખ્યા છે. નોર્મલી અંકુશની વ્યાખ્યા પૂછતા હોય તો જે પણ વિદ્યાર્થીઓ છે આ જ લખતા હોય છે. ઓકે. પીટર એબ્રકર ની જે વ્યાખ્યા છે એના અનુસાર અંકુશ
એટલે પ્રયત્ન અને પરિણામ તથા સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું જે કાર્ય છે એ કરતું હોય છે. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતા રહે તે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એનું એ જ છે અંકુશનું હારણ. લાક્ષણિકતાઓ કઈ છે તો આયોજન સાથે સંબંધ ધરાવે છે. આયોજન થયું છે તો જ અંકુશ જે છે એનો રોલ આવશે. દરેક સપાટીએ થતું કાર્ય છે એક વાક્યમાં પૂછાતું હોય છે અથવા ઓબ્જેક્ટિવમાં પૂછાતું હોય છે જે અંકુશ એ કેવી પ્રક્રિયા છે. ઓકે, તો સતત પ્રક્રિયા છે. દરેક સપાટીએ થતું હોય છે સતત પ્રક્રિયા છે. સંચાલકનું છેવટનું કાર્ય છે. આગળ જ જોયું એ પ્રમાણે જે ભાઈ આયોજન દ્વારા ઉદ્દેશો નક્કી થતા હોય છે. ઉદ્દેશોને મેળવવા માટે વ્યવસ્થા તંત્ર ઊભું થતું હોય છે. કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી થતી હોય છે. ઓકે, અને છેલ્લે પછી કોનું કાર્ય આવતું હોય છે અંકુશ. ભવિષ્ય સાથે સંબંધ છે તો અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં. એ ભૂતકાળના બનાવનું અવલોકન કરીને એનું મૂલ્યાંકન કરે છે જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. એટલે આ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. રચનાત્મક પ્રવૃત્તિ છે. પહેલાના જમાનામાં અંકુશ એટલે શું કે ભાઈ દેખરેખ રાખવી અને સજા કરવી એને કહેવાતું હતું અંકુશ. ઓકે, પણ આ એક રચનાત્મક ખ્યાલ છે એટલે કે ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નહીં તે જોવું અને તે મુજબ માર્ગદર્શન આપવું જે છે એ અંકુશનું કાર્ય છે. એટલે અંકુશ જે છે એ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે. ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એક રચનાત્મક પ્રવૃત્તિ છે. આંતરિક પ્રક્રિયા છે તો અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય આ બધી વસ્તુઓ પર તમે અંકુશ રાખી શકો. બાહ્ય પરિબળો છે એના પર તમે અંકુશ રાખી શકો નહીં. હા, બરાબર. જે અંદરના પરિબળો છે એમાં બાહ્ય પરિબળોમાં જે પણ ફેરફાર થયો છે એને ધ્યાનમાં રાખીને અંદરના પરિબળોને ફેરફાર કરીને તમે જે ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકો. ગતિશીલ પ્રક્રિયા છે. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. વ્યક્તિઓ દ્વારા થતી હોય છે. ઓકે, અંકુશ વૈધિક કાં તો અવૈધિક હોઈ શકે. એકમમાં વ્યવસ્થા તંત્ર હોતે અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક રૂપે સ્થાપવામાં આવે છે પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામતી હોય છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. મહત્વ શું છે અંકુશનું તો જે સિદ્ધિમાં મદદરૂપ થાય છે. જે પણ ધ્યેય નક્કી કરેલા છે, ધોરણો નક્કી કરેલા છે, જે પણ કાર્યવાહી થાય છે એનું અવલોકન કરે છે. અગર એમાં ભૂલ થાય છે અથવા વિચલન આવે છે તો એને સુધારવાનો પ્રયત્ન કરે છે. અંતે ધ્યેય પ્રાપ્તિ થાય છે તો ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. પ્રવૃત્તિઓ પર અંકુશ જે પણ ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ છે એના પર અંકુશ રાખી શકાય છે. આયોજન જે છે એ અસરકારક બને છે. આયોજન જે છે એ અંકુશ સારો હોય તો આયોજન અસરકારક બને છે. કાર્યનું મૂલ્યાંકન જે છે એ કરી શકાય છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન કરી શકાય છે. વિચલનો દૂર કરે છે જેથી કરીને આપણે ધ્યેય પ્રાપ્તિ આરામથી ઈઝીલી કરી શકીએ. સત્તા સોંપણી માટે જરૂરી બની જતું હોય છે. ભૂલોની શોધ જે છે એ પણ જરૂરી બની જતું હોય છે અને ધોરણની થાય છે. લાંબા ગાળાના આયોજનમાં મદદરૂપ થાય છે અને કાર્યક્ષમતાનું બેરોમીટર પણ કહેવામાં આવે છે. બેરોમીટર એટલે કોઈ પણ જેમ કે કોઈ પ્રેશર જે છે એ માપવાનું જે સાધન હોય બરાબર તે થયું બેરોમીટર. તો એકમનું કાર્ય જેટલું સ્પષ્ટતાથી યોગ્ય રીતે કરવામાં આવે તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધે છે. અંકુશ સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહેવામાં આવે છે. તો આ મહત્વ આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ 3 માર્કમાં અથવા 2 માર્કમાં આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછી શકે. સૌથી પહેલું જે સંબંધ છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે. અંકુશ અને આયોજન એ સંચાલનના વિવિધ કાર્યો પૈકી વધુ મહત્વના કાર્યો છે. આયોજન એ સંચાલનનું પ્રથમ ત્યારે અંકુશ એ અંતિમ કાર્ય છે. આયોજનમાં રહેલી ભૂલો વિચલનો શોધીને સુધારાત્મક પગલાં લેવાનું કાર્ય જે છે એ અંકુશનું છે. આમ આયોજનની સફળતાનો જે આધાર છે એ અંકુશ પર રહેલો છે. આયોજન વગર અંકુશ શક્ય નથી અને અંકુશ જો સારું ન હોય તો આયોજન અસરકારક નથી. આમ એ સિક્કાની બે બાજુ છે. પરિવર્તનો સામે રક્ષણ આપતું છે. એટલે કે આયોજન આંતરિક તેમજ બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. આંતરિક પરિબળો નિયંત્રિત કરી શકાય છે પરંતુ એકમના બાહ્ય પરિબળો એટલે કે તેજી મંદીની પરિસ્થિતિ, સરકાર નીતિમાં ફેરફાર, લોકોના ફેશન અથવા વલણનો ફેરફાર, કાચા માલની અછત વગેરે સમજીને તેને સુધારાલક્ષી પગલાં લેવા માટે અંકુશ જરૂરી બનતો હોય છે. અંકુશ અને આયોજન દ્વારા પરિવર્તન સામે રક્ષણ મળી રહે છે.
અંકુશ માટે આયોજન જે છે પૂર્વ શરત છે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આયોજન હશે તો એને તમે અસરકારક બનાવવા માટે ટ્રાય કરશો ને તો અંકુશનો જન્મ થશે. તો ધંધાના ધ્યેયની સિદ્ધિ માટે સિદ્ધિનું કાર્ય આયોજન દ્વારા કરવામાં આવે છે. પરંતુ આયોજનની પ્રવૃત્તિ યોજના મુજબ થાય છે કે નહીં તે જોવાનું કામ કોનું છે? અંકુશનું છે. તો અંકુશ નક્કી કરેલા ધોરણોને વાસ્તવિક કામગીરી સાથે સરખાવીને વિચલનો દૂર કરીને તેમાં સુધારાત્મક પગલાં લે છે. આથી સફળ આયોજનની પૂર્વ શરત અંકુશ બને છે. આયોજન અને અંકુશનો જન્મદાતા છે. આયોજન વગર અંકુશનું અસ્તિત્વ શક્ય નથી. આયોજનમાં થયેલી પ્રવૃત્તિઓ પર પ્રવૃત્તિઓ જે છે એના પર અંકુશ જે છે એ રાખવાનો હોય છે. આથી જો આયોજન કરવામાં આવ્યું ન હોય તો અંકુશની જરૂર રહેતી નથી. આમ આયોજનના જ કારણે અંકુશનો જન્મ થાય છે. આથી આયોજન એ અંકુશનો જન્મદાતા છે. અંકુશની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. ચાર્ટ એક વખત યાદ રાખી લેશો એકદમ ઈઝી છે. સૌથી પહેલું છે ધોરણોની સ્થાપના, બીજું છે માહિતી સંપાદન, ત્રીજું કામગીરીનું માપન થઈ ગયું, પછી થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, અને ચોથું સુધારાલક્ષી પગલાં. તો ધોરણોની સ્થાપના, તો આની અંદર ઇમ્પોર્ટન્ટ છે ધોરણો કેવા હોવા જોઈએ, એક પ્રકારના માપદંડ છે. તો ધોરણો સમજી શકાય તેવા, સરળ અને પાર પાડી શકાય તેવા વ્યવહારુ હોવા જોઈએ. સંખ્યાત્મક અથવા ગુણાત્મક હોઈ શકે. સંખ્યામાં જેમ કે 1000 કારનું પ્રોડક્શન કરવું છે તો એ સંખ્યાત્મક છે. ગુણાત્મક તો મારે લાલ ગુલાબી 500 કાર નું ઉત્પાદન કરવાનું છે તો મારું ગુણાત્મક થઈ ગયું. ધોરણો કયા કયા હોય છે તો નફાનો લક્ષ્યાંક, વેચાણનો લક્ષ્યાંક અથવા ઉત્પાદનનો લક્ષ્યાંક, ઓકે, ખર્ચનો લક્ષ્યાંક વગેરે ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણનો સમાવેશ થાય છે. ધોરણો લાંબા કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવતા હોય છે. અહીંયા આ જે છે ધોરણો સમજી શકાય તેવા, સરળ અને પાર પાડી શકાય તેવા, વાસ્તવિક હોવા જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે. માહિતી સંપાદન કરવું એટલે કે એકત્રિત કરવું. તો ધોરણની સ્થાપના થઈ ગયા બાદ વાસ્તવમાં થયેલ કાર્યની માહિતીનું સંપાદન થાય છે. પછી કામગીરીનું માપન થશે કે ભાઈ કેટલું કાર્ય થયું છે, ઓકે, એની પછી ધોરણો સાથે સરખામણી થશે કે ભાઈ આપણે વર્ષમાં અગર 1000 કારનું પ્રોડક્શન કરવાનું હતું તો 8 મહિના વીત્યા છે તો આપણે કેટલું કારનું પ્રોડક્શન થયું છે. હા, તો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. 8 મહિનામાં ધારો કે 600 કારનું પ્રોડક્શન થયું તો એ જે 500 નું થયું છે તો 100 કારનું વિચલન છે, બરાબર, ઓછી કરેલી છે આપણે પ્રોડક્શન, તો એ તમારું થયું વિચલન. સુધારાલક્ષી પગલાં કયા કયા હોય છે કે તો સૌથી પહેલું પરિસ્થિતિમાં ફેરફાર ન કરવું, એટલે કે થયેલી કામગીરી સ્થાપિત ધોરણ સાથે સરખામણી કરતા મળતું જે વિચલન હોય એ સામાન્ય હોય, બરાબર. 1000 કરવાની છે અને એ 998 થાય છે તો એક સામાન્ય વિચલન થયું, તો ત્યાં કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થશે નહીં. પરિસ્થિતિમાં ફેરફાર કરો તો થયેલી જે કામગીરી છે, ઓકે, એને ધોરણો સાથે સરખામણી કરતા વિચલનો મળે છે અને જો અસામાન્ય હોય એ વિચલનો, ઓકે, તો આવા તફાવત ઉદ્ભવવાના કારણો તપાસીને તેને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. અને ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના, તો જે સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ ન થઈ શકતા હોય ત્યારે સ્થાપિત ધોરણો વધુ પડતા ઊંચા છે એવો અર્થ નીકળે છે, જેથી સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરવામાં આવે છે અને નવા વાસ્તવિક ધોરણો જે છે એ સ્થાપવામાં આવે છે. સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો વારે ઘડી મળે છે તો એ જે પણ ધોરણો છે એ નીચા છે અને એને થોડા ઊંચા કરવામાં આવશે. આ રીતે નવા ધોરણોને સ્થાપના કરવામાં આવતી. તો આ તો આપણું અંકુશ ચેપ્ટર. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન. તો સરળ અર્થમાં નાણાં સંચાલન એટલે નાણાંનું સંચાલન કરવું. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ તંત્ર જે હોય છે આપણા શરીરનું, એટલે કે લોહીનું જે પરિભ્રમણ છે એ એના વગર માનવ જીવન શક્ય નથી. એ જ રીતે ધંધા માટે મૂડી જે છે અથવા નાણાં જે છે એ ઘણા મહત્વના છે.
વાસ્તવમાં નાણું એક એવી દર છે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. પ્રોડક્શન કરવું છે, રો મટીરીયલ મંગાવવું પડશે એના માટે પૈસા જોઈશે, માણસો હાયર કરવાના છે એના માટે પૈસા જોઈશે, ટ્રાન્સપોર્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવાનો છે એના માટે પૈસા જશે. બધી જ જગ્યાએ નાણું જે છે એ મહત્વનું થઈ જતું હોય છે. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે જેમાં નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોની એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવાની સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું જે કાર્યક્ષેત્ર છે એ વિસ્તારિત થયું છે. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા તો વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓ ના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. તો વ્યાખ્યાઓ એફડબ્લ્યુ પાઇસ ની વ્યાખ્યા જણાવ્યા અનુસાર નાણાંનો ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી અને કહેવાય નાણાકીય સંચાલન. રેમન્ડ જે ચેમ્બર્સની વ્યાખ્યા અનુસાર નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેનું મૂલ્યાંકન કરવું. પ્રોફેસર એમ કિમ્બાલના મતે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી. તો આ ત્રણ વ્યાખ્યા જે છે નાણાકીય સંચાલનની. તો કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો નાણાં સંચાલન જે છે એ એક શાખા છે. કોની શાખા છે? સંચાલનની એક શાખા છે. વિશાળ કાર્યક્ષેત્ર છે જેમાં આયોજન અને અંકુશનો સમાવેશ થાય છે. સંચાલકીય નિર્ણયોનો આધાર જે છે બરાબર એ નાણાકીય સંચાલન પર રહેલો હોય છે. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે જેમ કે રોકાણ, મૂડી માળખું, ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે એ સંબંધ ધરાવે છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. નાણાકીય સંચાલનનો હેતુ જે છે એ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટેનો છે. એમાં બે અભિગમો છે. એક છે નફાનું મહત્તમીકરણ અને બીજું સંપત્તિ ચાવીરૂપ સ્થાન છે નાણાકીય સંચાલનનું. સંચાલનની અંદર સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ જેવા કે ઉત્પાદન, વેચાણ, બજાર સંશોધન વગેરે જે છે નાણાકીય સંચાલન સાથે સંકળાયેલા છે. બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઓકે, નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. નાણાકીય નિર્ણયો કયા કયા પ્રકારના હોય છે? તો ત્રણ પ્રકારના નિર્ણયો હોય છે. રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો રોકાણ સંબંધિત નિર્ણયો એટલે કેવા નિર્ણયો? કાયમી મૂડીને ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે મૂકવામાં આવે છે. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું હોય તે મિલકતોની પસંદગી અંગેના નિર્ણયો રોકાણ સંબંધિત નિર્ણયો કહે છે. એટલે લાંબા ગાળાના જે પણ રોકાણના જે નિર્ણયો છે એ થઈ ગયા તમારા. રોકાણ સંબંધિત નિર્ણયોને મૂડી બજેટિંગ પણ કહે છે. મૂડી બજેટિંગની વ્યાખ્યા તો રોકાણ સંબંધિત નિર્ણયોને મૂડી બજેટિંગ કહે છે. રોકાણ સંબંધિત નિર્ણયો જે છે જોખમી હોય છે, લાંબા ગાળાના હોય છે. એટલે રોકાણ લેતા પહેલા નિર્ણયોનું મૂલ્યાંકન, જોખમ તેમજ અપેક્ષિત વળતરના સંદર્ભમાં જે પણ વિચારવાનું છે વિચારવું જોઈએ. જ્યારે રોકાણ સંબંધિત નિર્ણયો લેતી વખતે નાણાકીય સંચાલક પાસે એકથી વધુ વિકલ્પો હોય ત્યારે મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓ જેવી કે પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ અને વટાવેલ રોકડની રોકડ પ્રવાહની પદ્ધતિ, આમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ એક માર્કમાં પૂછાઈ શકે છે કે કઈ મૂડી બજેટિંગની કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે? તો પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. રોકાણ સંબંધિત નિર્ણયો પર અસર કરતા પરિબળો કયા કયા છે? રોકાણ કરવું હોય તો કયા પરિબળો ધ્યાનમાં લેવા પડતા હોય છે? તો સૌથી પહેલું કુલ મૂડીની જરૂરિયાત કેટલી છે? બીજું રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર વળતરનો અંદાજિત દર કેટલો છે? રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો છે? રોકાણમાં જોખમનું તત્વ કેટલું છે? એટલે કે રોકાણ કરીશું તો પૈસા જેટલા રોક્યા જેટલા મળશે કે નહીં? મળશે તો કેટલા ટાઈમે મળશે? રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની કેટલી જરૂરિયાત છે? એટલે કાયમી મૂડી તો તમે રોકાણ કરી દીધું પણ જોડે જોડે પછી નવો આગળ ધંધો ચલાવવા માટે બીજી કાર્યશીલ મૂડીની કેટલી રિક્વાયરમેન્ટ પડે છે? તો એ થઈ ગયું રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું આયુષ્ય જે છે એ જોવું. રોકાણનું મહત્વ, મૂડીની માપબંધી,
ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતા. બરાબર, તો આ હતા નિર્ણયને અસર કરતા પરિબળો. કયા? રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરતા પરિબળો. ડિવિડન્ડ સંબંધિત નિર્ણય, તો કંપની નફાનો ભાગ કે જે ડિવિડન્ડ તરીકે ઓળખાય છે તે કેટલા પ્રમાણમાં વહે છે તે અંગેનો નિર્ણય જે છે કહેવાય એને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય કહેવાય છે. કંપની ધારા મુજબ ડિવિડન્ડને રોકડ કાં તો ચેક સ્વરૂપે ચૂકવવામાં આવે છે. એકમાં ઓબ્જેક્ટિવ ખાલી જગ્યા અથવા જે પણ એક વાક્યનું છે એની અંદર પૂછાઈ શકે. નાણાકીય સંચાલક ધંધાના નફામાં કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો ભાગ ધંધામાં પુનઃરોકાણ કરવું તે અંગેનો નિર્ણય લેતા હોય છે. સ્વાભાવિક રીતે નફાનું પુનઃરોકાણ વધુ પ્રમાણમાં કરવાથી ડિવિડન્ડનો જે દર છે એ ઘટે છે, જ્યારે નફાનું પુનઃરોકાણ ઓછું કરવાથી ડિવિડન્ડ દર જે છે એ વધે છે. ડિવિડન્ડને સંબંધિત નિર્ણયોમાં કયા કયા નિર્ણયો હોઈ શકે? તો ચાલુ નાણાકીય વર્ષનું કંપની દરમિયાનનું વહેંચણી પાત્ર નફો, પાછલા વર્ષનું કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડ દર, ભવિષ્યની અંદાજિત કમાણી કેટલી છે એ નફાના પુનઃરોકાણની જરૂરિયાત, કંપનીની વર્તમાન નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો, કંપનીની અનામતનું પ્રમાણ, ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન, કરવેરા નીતિ, મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે, કાયદાકીય નિયંત્રણો કેવા છે, કંપનીના શેરહોલ્ડરની અપેક્ષા કેવી છે, કંપનીના સંચાલકોનું વલણ કેવું છે, કંપની તરલતાનો દર કેવું છે અને કંપનીનો વિકાસ દર. તો આ બધા જે છે એ પરિબળો અસર કરતા હોય છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયોને. ધિરાણ સંબંધિત નિર્ણયો, તો ધંધાની માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ રૂપ મૂડી માળખા સાથે સંકળાયેલા જે નિર્ણયો એને કહેવાય છે ધિરાણ સંબંધિત નિર્ણયો. તો કંપનીનું મૂડી માળખું માલિકી અને દેવાનું બનેલું હોય છે, જેમાં નાણાકીય સંચાલન મૂડી માળખાના ઇક્વિટી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તેનો નિર્ણય લેતું હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી અને દેવા વચ્ચે સંતુલન હોય તે ઘણું જરૂરી છે. એટલે કે ઘણી બધું દેવા તમે લઈ લીધા એ પણ સારું નથી અને બધી ઇક્વિટી આપી દીધી એ પણ સારું નથી. તો ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહેવામાં આવે છે. ઇષ્ટતમ મૂડી માળખાની વ્યાખ્યા શું છે? યોગ્ય પ્રમાણમાં ઇક્વિટી પણ હોય અને યોગ્ય પ્રમાણમાં દેવું પણ હોય. બરાબર. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને વધુ વળતર ધરાવતું હોય કંપનીનું મૂડી માળખું જુદા જુદા સ્વરૂપે હોઈ શકે. તો કઈ કઈ રીતે હોય? કાં તો જે મૂડી માળખું છે આખું ઇક્વિટી શેરનું બનેલું છે, અથવા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું બનેલું છે, અથવા ઇક્વિટી અને ડિબેન્ચર્સનું બનેલું છે, ચોથું ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર્સ ત્રણેયનું બનેલું હોઈ શકે. ધિરાણ સંબંધિત નિર્ણયોને અસર કરતા પરિબળો કયા કયા છે? તો આંતરિક પરિબળો એટલે કે ધંધાનો પ્રકાર કેવો છે એ પ્રમાણે ઇક્વિટી અને જે ડિબેન્ચર્સ છે એ હું ડિસાઈડ કરી છે. મારે કેટલી ઇક્વિટી બહાર આપી અથવા કેટલું દેવું લેવું. બાહ્ય પરિબળો જેમ કે મૂડી બજારની સ્થિતિ, જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ થઈ ગયો, રોકાણકારોનું વલણ થઈ ગયું, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર થઈ ગયો, સંસ્થાકીય રોકાણકારો અને કાયદાકીય નિયંત્રણ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે. આગળ જ આપણે શીખ્યું છે ખાલી ઇક્વિટી શેરનું, ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેરનું, ઇક્વિટી પ્લસ ડિબેન્ચરનું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું. તો મૂડી માળખાનો અર્થાભિ ખ્યાલ અને આદર્શ મૂડી માળખાના લક્ષણો. તો જરૂરિયાત પ્રમાણે મૂડી એકત્ર કરવા કંપનીએ ઉપયોગમાં લીધેલા જુદા જુદા નાણાંના પ્રાપ્તિ સ્થળોનું મિશ્રણ એટલે મૂડી માળખું. ઓગલાઈના મતે મૂડી માળખું એટલે નાણાં એકત્ર કરવા કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ તેમજ ઉપયોગમાં લીધેલા વિવિધ નાણાં પ્રાપ્તિ સ્થળોનું પ્રમાણ. બે મહત્વના પાસા છે નાણાકીય યોજનામાં. એક તો મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, મૂડીની જરૂરિયાત કેટલી છે અને મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. લાક્ષણિકતા કઈ છે? તો સરળતા. કંપનીના મૂડી માળખા લાક્ષણિકતા જે છે એ ઇષ્ટતમ મૂડી માળખાની લાક્ષણિકતા છે. તો કંપનીના મૂડી માળખા ઓછા પ્રકારની જામીનગીરી હોય તો મૂડી માળખું સરળ બને છે. સમતુલા. માળખામાં માલિકીની અને ઓછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ. નાણાંની પર્યાપ્તતા એટલે કે કંપનીના મૂડી માળખામાં મૂડીના પ્રાપ્તિ સ્થાનનું સંયોજન એવી રીતે કરવું કે જેથી જરૂરી પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થઈ શકે. કરકસર. તો મૂડી માળખાના પ્રાપ્તિ સ્થાન એવા હોવા જોઈએ જેથી કરીને મૂડીની જે પડતર કિંમત છે એ લઘુત્તમ થઈ શકે. તરલતા. મૂડી માળખું એવું તરલ હોવું જોઈએ જેથી દેવા તેમજ જવાબદારીની ચૂકવણી સમયસર થઈ શકે. નફાકારકતા જે છે એ ઇષ્ટતમ હોવી જોઈએ. આકર્ષણ જે છે એટલે કે મૂડી માળખું વિવિધ પ્રકારના રોકાણકારોને આકર્ષે તેવું હોવું જોઈએ. પરિવર્તનશીલતા. મૂડી માળખું સમય અને સંજોગો પ્રમાણે બદલાવવું જોઈએ.
સદ્ધરતા જે છે એ સારી હોવી જોઈએ, એટલે મૂડી માળખા ઓછીનું જે પ્રમાણ છે એ બહુ વધારે ના હોય, ઓકે, જેથી કરીને વ્યાજ વધી ના જાય. કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીનું ડિફરન્સ પૂછાતો હોય છે, ઈઝી ટોપિક છે. તો કાર્યશીલ મૂડી એટલે કેવી મૂડી? તો ભાઈ રોજબરોજના જીવનમાં જે પણ ચાલુ મિલકતમાં જે ખર્ચો થતો હોય અથવા મૂડી જે રોકાતી હોય એને કહેવાય છે કાર્યશીલ મૂડી. તો બધા પ્રકારના ધંધાકીય એકમમાં જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડી તમને રોજબરોજ માં ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડતી હોય છે. તો કાર્યશીલ મૂડી ધંધાની ચાલુ મિલકતો કે જેવી રોકડ શિલક, બેંક શિલક, દેવાદારો, માલનો સ્ટોક, લેણી મૂડી વગેરેમાં રોકાયેલી રહેતી હોય છે. માનવ શરીરમાં જેમ લોહીની જેમ ધંધામાં સતત ચક્રાકારે ફરતી હોવાથી કાર્યશીલ મૂડીને જીવન રથ પણ ધંધાનું જીવન રથ પણ કહેવામાં આવતું હોય છે. તો લિંકન એન્ડ ડોરિસ સ્ટેવન્સ ના મતે ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. પરિબળો કયા છે મૂડી માળખાને અસર કરતા? તો મૂડી માળખાને અસર કરતા પરિબળો કયા છે? તો આંતરિક પરિબળો એમાં આવશે મિલકતોની જરૂરિયાત અને સ્વરૂપ. જ્યારે ધંધામાં મોટા પ્રમાણની કાયમ મિલકતોની જરૂર હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટીનું શેર, ઇક્વિટી જે હોય છે એનું પ્રમાણ વધુ રાખવામાં આવતું હોય છે. જ્યારે મિલકતોની જરૂર વધારે રહેતી હોય ત્યારે મિલકતો ખરીદવી, ભાડે ખરીદ કે ભાડા પટ્ટાથી લેવાતા નિર્ણયો લેવામાં આવતા હોય છે. સંચાલકોનું વલણ એટલે કે જો મૂડીની જરૂરિયાત લાંબા સમય માટે કાયમ રહેતી હોય તો કંપની ઇક્વિટી શેર અને મૂડી જો જરૂરિયાત ટૂંકા ગાળાની હોય તો ડિબેન્ચર અથવા પ્રેફરન્સ પસંદ કરતા હોય છે. નાણાકીય જરૂરિયાતો કેવી છે? જ્યારે નાણાકીય જરૂરિયાતો ઓછી રહેતી હોય ત્યારે માત્ર ઇક્વિટી શેર બહાર પાડી શકે, પણ જ્યારે નાણાકીય જરૂરિયાતો વધુ રહે છે ત્યારે ઇક્વિટી શેર ઉપરાંત વિવિધ પ્રકારની જે જામીનગીરીઓ છે એ બહાર પાડી પડતી હોય છે. મૂડી માળખું તૈયાર કરતી વખતે વર્તમાન ઉપરાંત ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. ધંધાનો પ્રકાર કેવો છે એના પર પણ ડિપેન્ડ કરે છે. તો ધંધાનો પ્રકાર જો ઔદ્યોગિક પ્રકારનો હોય તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય છે, જ્યારે વ્યાપારી પ્રકારના ધંધામાં કાયમી મૂડીની જે જરૂરિયાત છે એ ઓછી રહેતી હોય છે. જો ધંધો સેવા પ્રકારનો હોય તો સેવાના પ્રકારના આધારે કાયમી મૂડીની જરૂરિયાત ઓછી કે વધુ હોઈ શકે છે. ધંધાનું કદ કેવું છે? નાનો ધંધો હશે તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે છે, કાયમીની ઓછી હશે. અગર મોટો ધંધો હશે તો કાયમી મૂડી જે છે એ વધુ જરૂરિયાત હશે. ધંધાની કમાણીના અંદાજ. તો ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. જો ધંધાની અંદાજિત કમાણી સ્થિર અને વધુ પ્રમાણમાં હોય તો ઓછીની મૂડી પર આધાર રાખી શકાય છે. બાહ્ય પરિબળો કયા છે? તો બજારમાં પ્રવર્તમાન વ્યાજ દર. વ્યાજ દર વધારે હશે તો હું ડિબેન્ચર્સ અથવા જે લોન છે હું નહીં લઈશ, એના કરતા હું ઇક્વિટી વધારે પસંદ કરીશ. અગર ઓછા વ્યાજ હશે, ઈઝીલી લોન મળી જશે અને ઘણા ઓછા વ્યાજ દરે મળે તો હું ઇક્વિટી ના આપતા શું કરીશ? લોન લઈશ. વિદેશી સંસ્થાકીય રોકાણકારો FII ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો જે સંસ્થાની સ્થાપના તેમજ નોંધણી વિદેશમાં થઈ હોય પરંતુ તેનો ઉદ્દેશ દેશની જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય તેને વિદેશી સંસ્થાકીય રોકાણકારો કહે છે, FII ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. આવા રોકાણકારો સૌપ્રથમ સેબી સમક્ષ પોતાની નોંધણી કરાવવી પડતી હોય છે, એક માર્કમાં પૂછાતો હોય છે, અને ત્યારબાદ જ તેઓ દેશની કંપનીના શેર અથવા ડિબેન્ચર્સ ખરીદી શકતા હોય છે. સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII. તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો સંસ્થાકીય રોકાણકારોમાં બેંકો, વીમા કંપનીઓ, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેઓ તેમના નિયમો તેમજ શરતોને આધીન કંપનીઓમાં શેર અથવા ડિબેન્ચર જે છે એમાં રોકાણ કરતા હોય છે. આથી મૂડી માળખાને આવા સંસ્થાકીય રોકાણકારો પણ અસર કરતા હોય છે. મૂડી પડતર અને જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ. અગર જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઘણો વધારે છે જેનાથી લાભ નથી થવાનો તો એ જે ઓપ્શન છે એ ઓછો યુઝ કરશે. કાનૂની નિયંત્રણો. તો મૂડી માળખાને કેટલાક કાનૂની નિયંત્રણ પણ અસર કરતા હોય, જેમ કે કંપની કાયદા પ્રમાણે ઇક્વિટી શેર બહાર પાડવા જે છે ફરજિયાત છે, પરંતુ સેબીના નિયમો અને આરબીઆઈ ના નિયમો
કંપનીના કાયદાના નિયમો વગેરે કાનૂની નિયંત્રણોને પણ ધ્યાનમાં લેવા પડે છે. મૂડી બજારમાં તેજી મંદીની સ્થિતિ. જ્યારે મૂડી બજારમાં તેજીની સ્થિતિ હોય ત્યારે રોકાણકારો ઊંચા ડિવિડન્ડ મેળવવા માટે રોકાણ કરે છે. એ જ પ્રમાણે મંદીની સ્થિતિ હોય તો શેર માર્કેટમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો એ વખતે તમને ઇક્વિટી થી જે મૂડી મળવી જોઈએ એ ઓછી મળશે. કરવેરાની નીતિ કેવી છે? તો જ્યારે કરવેરાનું પ્રમાણ વધુ હોય ત્યારે ડિબેન્ચર્સ બહાર પાડવા જોઈએ, કારણ કે ડિબેન્ચર્સ પર ચૂકવાતું વ્યાજ જે છે એ કંપનીની આવકમાંથી બાદ થાય છે, એટલે ટેક્સ ઓછો ભરવો પડે. એ જ પ્રમાણે રોકાણકારો જો શેર પર ના ડિવિડન્ડની આવક પ્રમુખ હોય તો ઓછા દરે કરવેરા ચૂકવતા હોય તો આવા શેર રોકાણકારોમાં લોકપ્રિય બનતા હોય છે. કાર્યશીલ મૂડીને અસર કરતા આગળ આપણે કાર્યશીલ મૂડી જોઈએ, એના અસર કરતા પરિબળો કયા કયા છે? તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ધંધો વેપારી પ્રકારનો હોય તો મોટા પ્રમાણમાં માલનું સ્ટોક રાખવા તેમજ શાક ઉપર વેચાણ થતું હોવાથી મોટા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડતી હોય છે. જો ધંધાનું સ્વરૂપ શ્રમ પ્રધાન હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત જે છે એ વધુ રહેતી હોય છે. તે જ પ્રમાણે ગેસ, વિદ્યુત જેવા મૂડી પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. ધંધાનું કદ. તો ધંધાનું કદ મોટું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહે, નાના ધંધામાં ઓછું રહે. ઉત્પાદન ચક્ર. બે માર્કમાં પૂછાતું હોય છે. ઉત્પાદન ચક્ર એટલે શું? કાચા માલની ખરીદી થાય ત્યારથી શરૂ કરીને તૈયાર માલનું ઉત્પાદન થાય ત્યાં સુધીનો સમયગાળાને ઉત્પાદન ચક્ર કહે છે. આવા ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડી જે છે એ વધુ પ્રમાણમાં જરૂરિયાત ઊભી થતી હોય છે. જેમ કે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગ છે, તે પ્રમાણે બેકરી, ડેરી ઉદ્યોગ વગેરે ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. આમાં લાંબી રહે છે, આમાં ઓછી રહે છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતરણ. તો ધંધાની ચાલુ મિલકતો રોકડમાં ઝડપથી રૂપાંતર પામતી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે. જેમ કે દેવાદારો પાસેથી ઝડપથી ઉપરાણી વસૂલ કરવામાં કરી શકતા હોય તો તૈયાર માલનો સ્ટોક ઝડપથી રોકડ વેચાણ પામતો હોય કે લેણી ઉડીના નાણાં પાકતી ડેટે મળી જતા હોય તો અહીંયા કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. કાચા માલનો સંગ્રહ. જ્યારે કાચા માલનો સંગ્રહ જે છે, જ્યારે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો પ્રમાણમાં મર્યાદિત હોય અને અનિયમિત હોય ત્યારે એ રીતે કાચો માલ મળતો હોય તેનો સંગ્રહ કરવો પડતો હોય, ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત જે છે એ વધુ રહેતી હોય છે. કામગીરીની કાર્યક્ષમતા. તો ઓછા ખર્ચે પ્રયત્ને વધુ સારા પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડને ઘટાડે છે અને ઉઘરાણીને ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત છે એને ઓછી કરે છે. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. તો જો વસ્તુની માંગનો પ્રકાર મોસમી હોય અને ધંધાકીય એકમનું ઉત્પાદન નીતિ સ્થિર અને ઉત્પાદનની હોય તો બારેમાસ ઉત્પાદન કરવામાં આવતું હોવાથી તેમજ તેનું વેચાણ જે છે મોસમમાં જ થતું હોવાથી કાર્યશીલ જે મૂડી છે એની જરૂરિયાત વધતી હોય છે. શાખ નીતિ કેવી છે? તો ધંધાકીય એકમની નીતિ રોકડ થી વેચાણ કરવાની હોય તો કાર્યશીલ મૂડી જે છે એની જે જરૂરિયાત હોય ઓછી રહે અને કાચો માલ શાખપળ મળી રહે તો પણ કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત છે એ ઓછી રહેતી હોય, પરંતુ કાચો માલ રોકડેથી ખરીદવો પડતો અને જ્યાં ફાઇનલ પ્રોડક્ટ વેચે છે ત્યાં તમે ક્રેડિટ આપી રહ્યા છો તો ત્યાં તમારે કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત છે વધુ રહેશે. સ્ટોક ચલન દર. તો જો તૈયાર માલનો સ્ટોક ચલન દર વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછું, એટલે કે જેવો સ્ટોક બને છે તરત જ એ પછી વેચાઈ જાય છે તો ત્યાં તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડશે. પણ સ્ટોક બને છે અને પછી એ વેચાતા 2-3 મહિના થાય છે તો તમારો સ્ટોક ચલન દર ઓછો છે, ત્યાં કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત છે એ વધારે રહેશે. નફાની ફાળવણી. તો કંપની ધારા મુજબ ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું પડતું હોય છે. ચૂકવવું નહીં, કંપની ધારા મુજબ રોકડમાં ચૂકવવું પડતું હોય છે. એટલે એમ તમે ઉધાર ના કરી શકો, બાકી ના રાખી શકો. આથી જો કંપનીના ડિવિડન્ડનો દર ઊંચો હોય તો વધુ પડતી રોકડ ધંધાની બહાર ચાલી જતી હોવાથી વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. લાક્ષણિકતા કઈ કઈ છે કાર્યશીલ મૂડીની? તો ચાલુ મિલકતમાં રોકાણ. કઈ કઈ ચાલુ મિલકતો? દેવાદારી, લેણીઓની, માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થાય છે. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. નાનો ધંધો તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય, મોટો ધંધો તો વધારે હોય. ઘસારો જે છે એ આના પર ગણી શકાતો નથી. બદલાતું સ્વરૂપ છે એટલે કે કાચો માલમાં રૂપાંતરણ થશે, પછી અર્ધ માલમાં, પછી ફાઇનલ સ્ટોકમાં,
પછી રોકડમાં, બેંક સિલકમાં આ રીતે જોખમ જે છે એ આમાં ટૂંકા ગાળાનું હોવાથી આનું જોખમ જે હોય છે એ ઓછું હોય છે. તરલતા જે હોય છે કાર્યશીલ મૂડી નું પાયાનું લક્ષણ છે તરલતા, કારણ કે કાર્યશીલ મૂડીમાં રહેલી ચાલુ મિલકતોનું સરળતાથી રોકડમાં રૂપાંતરણ કરી શકાય છે. એટલે તરલતા જે હોય છે આની વધારે છે અને ટૂંકા ગાળાની આ મૂડી છે. તો આ હતી કાયમી મૂડી. ઓકે, સોરી, કાર્યશીલ મૂડી. હવે સ્ટાર્ટ કરીએ છીએ કાયમી મૂડી. તો એનો અર્થ શું છે? તો ધંધાની જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો જેવી કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કાયમી મૂડી કહે છે. કાયમી મૂડીના ઘટકો પૂછવામાં આવે તો આ જ લખવાના છે. ઓકે, લાક્ષણિકતા શું છે? તો ઓછી તરલતા છે, એટલે કે એક વખત તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો પછી એને રોકડમાં રૂપાંતરણ કરવું હોય તો ઘણો ટાઈમ લાગતો હોય છે. જુદા જુદા પ્રકારમાં જુદા જુદું પ્રમાણ હોય છે. ધંધો જેવો હોય તો ભારે યંત્રો અને રસાયણ ઉદ્યોગોમાં કાયમી મૂડી જે છે એનું પ્રમાણ વધુ હોય છે. ઓકે, જ્યારે વેપારી જે એકમ હોય એની અંદર ઓછું હોય છે. લાંબો સમયગાળો, તો મૂડી જે છે એ લાંબા સમય સુધી રોકાયેલી રહે છે, આથી કાયમી મૂડી હોય છે એ. અને જોખમ જે હોય છે એ વધુ હોય છે, કારણ કે મોટા પ્રમાણમાં અને લાંબા સમય માટે આ મૂડી રોકાયેલી રહે છે. પ્રાપ્તિ સ્થાનો, તો કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો કે ધંધાના સ્થાપકો કે માલિકો દ્વારા લાવવામાં આવતી મૂડી, વિવિધ સંસ્થાકીય સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થતી મૂડી અને નફાનું પુનઃરોકાણ સોર્સિસ છે. ઘટકો કયા કયા છે? તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો વગેરે જેવા ઘટકો હોય છે કાયમી મૂડીના. અને ઘસારો, હા, આના પર કાયમી મૂડી પર મિલકત છે, બરાબર છે. કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તેના પર ઘસારો કપાય છે, જેથી કાયમી મૂડીની કિંમત જે છે એ ચોપડે ઘટતી હોય છે. અસર કરતા પરિબળો કયા કયા છે કાયમી મૂડીને? તો એકમનું કદ કેવું છે એના પર ડિપેન્ડ કરે છે. ધંધાનું કદ જો મોટું હશે તો કાયમી મૂડીની જરૂરિયાત જે છે એ વધુ રહેતી હોય છે, જ્યારે નાના ધંધામાં કાયમી મૂડીની જે જરૂરિયાત છે એ ઓછી રહેતી હોય છે. સંશોધન ખર્ચ, અગર ઔદ્યોગિક એકમનું સંશોધન ખર્ચ, સંશોધનો કરી રહ્યા છે તો એમાં જે ખર્ચો થતો હોય છે એ પણ કાયમી મૂડી દ્વારા થતો હોય છે. તો જો સંશોધન વધારે થતા હશે તો અહીંયા કાયમી મૂડી વધારે રોકાશે. સ્થાપના, તો ભાઈ વ્યક્તિ માલિકી, ભાગીદારી, સહકારી મંડળી, એચયુએફ વગેરે ધંધાની સ્થાપનાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે, જ્યારે કંપનીની સ્થાપનાનો પ્રમાણ જે ખર્ચ હોય છે એ વધારે હોય છે, કારણ કે કંપનીને વિવિધ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાનો ખર્ચ, નિષ્ણાતોની ફી, કાનૂની ખર્ચા વગેરે ખર્ચા કરવા પડતા હોય છે. પરિણામે વધુ પ્રમાણમાં કાયમી મૂડીની આવશ્યકતા હોય છે. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, જો ધંધાનો પ્રકાર ઔદ્યોગિક એકમ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય છે, જેમ કે લોખંડ, પ્લસ સ્ટીલ, ખનિજ, માનવતા. જ્યારે વેપારી પ્રકારના જે એકમો હોય તો સેવાના એકમ હોય એમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. માલિકી અથવા ભાડાપટ્ટાનો ઉપયોગ, જો જમીન, મકાન, યંત્રો જેવી કાયમી મિલકતોને ખરીદવાના બદલે ભાડાપટ્ટાથી લેવામાં આવે તો કાયમી મૂડી જે છે એ ની આવશ્યકતા જે છે ઓછી રહેતી હોય છે. સરકારી મદદ અને કરવેરાની નીતિ, તો સરકાર અમુક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ટ કે સબસિડી સ્વરૂપે મદદ કરતી હોય છે, જેમ કે ઉદ્યોગોને જમીન, ઔદ્યોગિક સેટ પૂરા પાડવામાં આવતા હોય છે. આવા સમયે કાયમી મૂડીની જરૂર પ્રમાણમાં ઓછી રહે છે. સરકાર પોતાના કરવેરા નીતિમાં ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તો નવા યંત્રોની ખરીદવાનું આકર્ષણ વધશે, જે માટે કાયમી મૂડીની જરૂરિયાત વધતી હોય છે. ટેકનોલોજી ટેકનોલોજી, તો નવી ટેકનોલોજી આવતા જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો લેવાય એના માટે કાયમી મૂડીની જરૂરિયાત વધતી હોય છે. આ છે ડિફરન્સ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવતમાં જો પૂછાય જાય તો એક રોકડા માર્ક મેળવવા માટેનો આ સારો પ્રશ્ન છે. તો અર્થ આવશે તો કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે કાયમી મિલકતો માં રોકાયેલી મૂડીને કાયમી મૂડી કહે છે. જ્યારે ચાલુ મિલકતો જેવી કે દેવાદારો, રેડી ઊંડી, તૈયાર માલનો સ્ટોક, કાચો માલ, આ બધું હોય તમારું ચાલુ મિલકતોમાં રોકાયેલી એને કહેવાય કાર્યશીલ મૂડી. સમયગાળાનો લાંબો હોય છે, ટૂંકો હોય છે. તરલતા આમાં લાંબી હોય છે, મતલબ તમારે જો એને રોકડમાં રૂપાંતરણ કરવું તો ઘણો ટાઈમ લાગતો હોય છે, એટલે કે ઓછી તરલતા હોય છે, અહીંયા વધુ તરલતા હોય છે. જોખમનું પ્રમાણ કાયમી મૂડીમાં વધારે હોય છે, કાર્યશીલ મૂડીમાં ઓછું હોય છે. જરૂરિયાત ક્યાં ક્યાં પડતી હોય તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો ખરીદવા માટે આની જરૂરિયાત પડતી હોય, જ્યારે કાર્યશીલ મૂડી જે છે રોજબરોજના જે ખર્ચા હોય છે એમાં એની જરૂરિયાત રહેતી હોય છે. પ્રાપ્તિ સ્થાનો કયા છે? તો આ મૂડીના પ્રાપ્તિ સ્થાનો શેર અને ડિબેન્ચર બહાર પાડીને અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવાય છે, જ્યારે આ જે છે વેપારી સાથ, બેંક ઓવરડ્રાફ્ટ, દેશી સરાફો વગેરે પાસેથી મેળવી શકાય છે. ઘસારો, કાયમી મૂડી જે હોય છે એમાં લાગતો હોય છે, આમાં તમે ઘસારો કરી શકતા નથી. તો હા, આ હતું ચેપ્ટર નંબર 8. આઈ હોપ આ રિવિઝન વિડિયો તમને ગમ્યો હશે. અગર ગમ્યો હોય
તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુને વધુ શેર કરો, જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. થેન્ક યુ.